આપણા વૈદિક દર્શનમાં પરમાત્મા સર્વત્ર સર્વવ્યાપી રહેલો છે, જેને ઉપનિષદની ભાષામાં કહીએ તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અથવા તો જુજવે રૂપે અનંત ભાસે, આ પૃથ્વી રૂપે બ્રહ્માંડ રૂપે પરમાત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એને જોવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે, દિવ્ય ચક્ષુની જરૂર છે, જ્ઞાન ચક્ષુની જરૂર છે. ભગવાન સદાશિવનું ત્રીજું નેત્ર આ જ્ઞાન ચક્ષુનું પ્રતીક છે. એવા જ્ઞાન પ્રદાતા, વૈરાગ્યનું મૂર્ત સ્વરૂપ, સ્થિતપ્રજ્ઞનું મૂર્ત સ્વરૂપ એ પરમાત્મા એટલે ભગવાન સદાશિવ. એવા ઓમકારેશ્વર રૂપ ભગવાન સદાશિવનું આહ્વાન કરવા હેતુથી ભાયલી ખાતે આગામી 5મી ડિસેમ્બરે ઓમકારેશ્વર મહાદેવમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણા ચર્મચક્ષુ દ્વારા આપણને માત્ર નામરૂપ દેખાય, પરંતુ જ્યારે જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થાય ત્યારે આપણને સર્વત્ર ઈશ્વર દેખાય, આપણને પૂર્ણતાના દર્શન થાય. અને આવા જ્ઞાનચક્ષુ ભગવાન સદાશિવની કૃપાથી પ્રાપ્ત થાય, ભક્તોને જીવનમાં સાચી દ્રષ્ટિ મળે, એ ઉદ્દેશ્યથી આર્ષ વિદ્યા મંદિર ખાતે 5મી ડિસેમ્બરે આ કાર્યક્રમ છે. અને એ મંદિરમાં નિત્ય ષોડશોપચાર પૂજા, એકાદશ દ્રવ્ય સહિત રુદ્રાભિષેક પણ રોજ કરવામાં આવશે. આવું વૈદિક વિધિ વિધાનયુક્ત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપ સૌને 5મી ડિસેમ્બરે ભાગ લેવા માટે, પુણ્યશાળી ભક્તોને અને પુણ્યભાગી થવા માટે અમારું સહૃદય સપ્રેમ આમંત્રણ છે.